પ્લોટ 892ના ચોરસ 45.5445 વાળી જમીનના મુખ્ય માર્ગ મૌલાના આઝાદ રોડ રાણી મસ્જિદ બાજુમાં આવેલી છે, જે મકાનબંધીના ઇન્દ્રદીશ મૌલવીના નામે ચાલતું હતું અને હાલ આબેદા મોહમ્મદ હનીફ ગોરા વગેરેના નામે ચાલે છે. જુનિયર નગર નિયોજન જુબેર મુસા અમીનની નોટિસની વિગતો જોતા તેઓ દ્વારા જમીનદોષ કરી જાહેર રસ્તા ઉપર 42 ફૂટની બનાવી દીધેલ છે અને ગેરકાયદેસર રીતે કોઈ પણ બાંધકામ ગોધરા નગરપાલિકા દ્વારા પરવાનગી મેળવવામાં આવેલ નથી. આવી પ્રકારની રજૂઆતો ગોધરા નગરપાલિકા દ્વારા જા નંબર સર્વે બાય 156 તારીખ 22/10/2024ના રોજ સૂચના આપેલ તેઓની નોટિસમાં આપેલ નોટિસ મહિલા વંદી ઇન્દ્રદીશ મૌલીના દ્વારા માંગેલ 1 દસ્તાવેજની નકલ +2 +7/12ની નકલ પ્રોપર્ટી કાર્ડની નકલ તાજેતરની માપણી સીટની નકલ NAનો નકશો NAનો ઓર્ડર વગેરે પુરાવા રજૂ કરવા આદેશ આપેલ છે, પરંતુ મંદિરના ઇન્દ્રદીશ મૌલી દ્વારા આજ દિન સુધી કોઈ પુરાવા રજૂ કરેલ ન હોય તેવી લોકચર્ચાઓ પ્રસરી જવા પામી છે. ગોધરા નગર નિયોજન જુબેર મુસા અમીન એર કન્ડિશનમાંથી બહાર આવી આવા ગેરકાયદેસર બાંધકામો તથા જાહેર માર્ગો ઉપર બાંધકામો દૂર કરશે ખરા? કોઈ પણ રજા ચિઠ્ઠી આપતા પહેલા નવીન બાંધકામો સ્થળ સ્થાનિક તપાસ કરવામાં આવતી નથી. કાયદા નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. નગરપાલિકા નગર નિયોજન જુબેર મુસા અમીન દ્વારા ગંભીર પ્રકારની નોટિસ આપી, પરંતુ તારીખ 22/10/2000ની નોટિસ જોતા તાત્કાલિક તેઓ દ્વારા નગરપાલિકાના દ્વારા મનાઈ હુકમ આપેલ નથી તેવી લોકો માંગો ઉઠાવવા પામેલ છે. ગોધરા નગરપાલિકાના પ્લાનિંગ ઓફિસર જુબેર મુસા અમીન એર કન્ડિશનમાંથી બહાર નીકળી ફોજદારી રાહે FIR નોંધાવશે ખરા? ગોધરા મૌલાના આઝાદ રોડ ઉપર બનતા ગેરકાયદેસર મકાનમાં ક્યાં નગરપાલિકાના સત્તાધીશોનો હાથ?